દર્શક મિત્રો, વડોદરા મહાનગરપાલિકામાં ચૂંટાયેલી સભ્યોની મુદત પૂર્ણ થતાં આજથી એટલે કે 10મી માર્ચે કોર્પોરેશનમાં વહીવટદારનું શાસન શરૂ થયું છે. નિયમ મુજબ આજે સવારે પદાધિકારીઓની તમામ ઓફિસો બંધ કરી તાળા મારી દેવામાં આવ્યા હતા. આ સાથે તમામના નામની તકતી પણ કાઢી લેવામાં આવી હતી. વડોદરા મહાનગરપાલિકાના વહીવટદાર તરીકે પાલિકાના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર અને હાલમાં જીઓવીએનએલના એમડી શાલિની અગ્રવાલની વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવી છે. કોર્પોરેશનના મેયરના સ્થાને હવે વહીવટદાર ચાર્જ સંભાળશે. મેયર ઓફિસની બહાર તેઓના નામની તકતી લગાવવામાં આવી છે. બાકી તમામ ઓફિસની બહારથી તકતી હટાવી લેવામાં આવી છે. કોર્પોરેશનના મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન, દંડક, શાસક પક્ષના નેતાને ગાડીની ફાળવણી કરવામાં આવે છે. તે પોતાની ટર્મ પૂર્ણ થતાં જ તમામ ગાડીઓ જમા કરાવી હતી. આ તમામ વાહનોને કોર્પોરેશનના વ્હીકલ પુલ ખાતે પાર્ક કરી દેવામાં આવી હતી. હવે પદાધિકારીઓએ પોતાની અંગત ગાડીનો ઉપયોગ કરવો પડશે. પાલિકામાં હવે વહીવટદારનું શાસન આવતા પાલિકાની તમામ કાર્યવાહી હવે વહીવટદારના અધ્યક્ષ સ્થાને મળશે. સ્થાયી સમિતિની બેઠક, સામાન્ય સભા, તમામ બેઠકો હવે વહીવટદારની અધ્યક્ષતામાં મ્યુનિસિપલ કમિશનર અને સેક્રેટરી સાથે યોજવામાં આવશે, જેમાં શહેર માટેના નિર્ણય લેવામાં આવશે. કોર્પોરેશનની ચૂંટણી ટૂંક સમયમાં જાહેર થાય તેવી શક્યતાઓ છે. રાજ્યના ચૂંટણી વિભાગ દ્વારા લગભગ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. ત્યારે હવે ચૂંટણીઓ ક્યારે જાહેર થાય તેની રાહ જોવાઈ રહી છે. આ વખત ચૂંટણીમાં ગત ટર્મના મોટાભાગના સભ્યો કપાય તેવી શક્યતા છે. ત્યારે હવે તમામ સભ્યો ચૂંટણીમાં પોતાનું નામ આવે એ માટેની મથામણમાં લાગી ગયા છે.